તો પેટા ચૂંટણીમાં સ્વાભાવિક રીતે મતદાન ઓછું જ થતું હોય છે, પરંતુ ઉમરેઠની જો વાત કરવામાં આવે તો અહીં આગળના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સ્વર્ગવાસ બાદ અહીં આગળ ખૂબ જ જલ્દી એટલે સમય પણ ના મળ્યો અને આ ઇલેક્શન જાહેર કરવામાં આવ્યું। અત્યારે આપણે આ અહિમા જે છે એ અહિમા ગામે છે ને અહીં આગળ ચોક્કસથી મહિલાઓએ જાગૃતિ બતાવી રહી છે, કારણ કે અહીં આગળ થોડી વાર પહેલા પણ મહિલાઓની લાંબી કતાર હતી। બીજી તરફ વાત કરવામાં આવે ઉમેદવારોની તો ઉમેદવારોએ પોતપોતાની રીતના જે પ્રચાર છે તે પ્રચાર પણ કર્યા અને પ્રચાર બાદ પણ આ જે રિઝલ્ટ છે અત્યારે મળી રહ્યું છે। કહી શકાય કે 5% જેટલું મતદાન અહીં આગળ થતાની સાથે જ ઉમેદવારો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક લાગ્યા છે કામે કે વધુમાં વધુ મતદાન થાય। મહત્વની બાબત છે કે 2,45,000 કરતાં વધુ મતદાતાઓ અહીં આગળ પોતાનો મત અધિકાર વાપરવાના છે, ત્યારે કુલ 6 ઉમેદવાર છે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય 4 ઉમેદવારો પણ અપક્ષમાં ઝંપલાવ્યું છે।